पुरुष मंगल नाम कबीर सौप्रथम विश्व वंदनीय विश्वपति सदगुरु परमात्मा सत्पुरुष कबीर साहेब ना पावन संगतमय में सप्रेम सागर साहेब करी अपने गुरु गादी दादा गुरु श्री जयराम गाजी साहेब ना दरबार ना गुरु संतों की पावन चेतना ने मारा सप्रेम सागर साहेब करी विराजमान अपना गुरुदेव परम पूज्य खेमदासजी साहेब ना पावन चरण कमल में सुप्रेम सागर साहेब करी विराजमान गुरु गादी परिवार तथा नामी अनामी सर्वे साधु संत महंत आप सौ हरिभक्तों ने मारा सुप्रेम सागर साहेब करी आज रोज फागण शुद्ध पूर्णिमा आज महिमा दरेक पूर्णिमा की जेम अलौकिकताનો છે સાહેબના વચન અનુસાર દરેક મહિનાની પૂનમના અવસર અને વચન એવા પડતો આવ્યો છે ત્યારે આજ રોજ પણ ખૂબ પ્રેમ ભાવથી આપ સૌ હરિભક્તો સાહેબના દર્શનાર્થી થઈને ગુરુદેવના દર્શનાભિલાષી થઈને અહીંયા પધાર્યા છો આપ સૌને પણ મારા હૃદયથી સાહેબ કરી સદગુરુ પરમાત્મા કબીર સાહેબ એ ભક્તિ આપણે કરી રહ્યા છે अपना गुरु महाराज हमने कीधु कि भक्ति करवानी पण सफल पण थवी जोईए भक्ति सफल पण करी लेवानी आपणे जीवन में तो जीवीए छे पण भक्ति पण सफल थवी जोईए सदगुरु परमात्मा कबीर साहेबे घणा संतोने दर्शन आप्या घणा पीर पैगंबर सामान्य भगत ने पण दर्शन आप्या छे एमांथी एक नानी ज्ञान गोष्ठीनी वात करीए કે સમરણનો મહિમા શું છે એની આ વાત છે સાહેબના પરમ શિષ્ય થઈ ગયા ગુરુ ગોરખનાથ આપ સૌ સાંભળ્યો હશે એમનો મહિમા કે ગુરુ ગોરખનાથ સિદ્ધિના દાતા હતા સિદ્ધિ તો હતી સિદ્ધિ હતી તપોબળ હતું અને જોડે અભિમાન પણ થઈ ગયું સિદ્ધિ બન્યું માટે ગોરખનાથ ज्ञान गोष्ठी करा बदे फरवा लाग्या जे मने ज्ञान में हरावी दे एनो शिष्य थई गयो ए न हरावे तो ए मारो शिष्य थई गयो तो फरता फरता आव्या छे काशी नगरी में ने सदगुरु परमात्मा कबीर साहेब त्या विराजमान थया छे गोरखनाथे जोयुं छे अने प्रश्न थाय छे कि आ महापुरुष कोण छे केम तो कि ना अमर आसन छे कि ना हठयोग छे ना प्राणायाम छे कई योग नहीं कई हट नहीं आसन क्यों तर सदगुरु परमात्मा कबीर साहेब कीधेलू संतो सहज समाधि भली संतो सहज आसन कीजिए आंख न बूंदो कान न रूंदो काया कष्ट न धारो खुले नैन में साहेब देखो सुंदर रूप निहारो भाई એટલે ગોરખનાથની તમામ વિદ્યા ત્યાં સ્થિર થઈ ગઈ કે આ તો અલૌકિક પુરુષ તો છે પણ અભિમાન હતું વિદ્યામાં માટે પાછા તો પડે નહીં તો પોતાનું ત્રિશુલ હતું જમીનમાં રોપ્યું છે અને ત્રિશુલ ઉપર ગોરખનાથ વિરાજમાન થયા છે તો સાહેબને કીધું કે સાહેબ જ્ઞાન ગોષ્ઠી કરી હોય તો ઉપર આવો જ્ઞાન ગોષ્ઠી કરી તો ઉપર આવવાની શું જરૂર આપણે નીચે બેસીને કરીએ જ્ઞાન ગોષ્ઠી તો કે ના ઉપર આવો નહીં તો હું માની લઈશ કે તમે મારાથી હારી તો સદગુરુ પરમાત્મા કબીર સાહેબે સૂત્રનો દોરો કાઢ્યો ને આસમાનમાં ફેંક્યો આસમાનમાં ફેંકેલો સૂત્રનો દોરી અધર તાર થઈ ગઈ એક તાર સ્વરૂપે ઊભી થઈ ગઈ એના પર જઈને સદગુરુ પરમાત્મા કબીર સાહેબ વિરાજમાન થયા હવે ગોરખનાથ તમે આવો હવે તમે ઉપર આવો ને ગોરખનાથ જેમ ત્રિશુલ પરથી ઉભા થવા ત્યાં સીધા નીચે આવી ગયા साहेब કહે છે બસ આટલી જ વિદ્યા છે ગોરખનાથ ઉપર તો આવો તો મારાથી ઉપર કેમ નથી આવવાનું ગોરખનાથ ઉપર આવો હોય તો કાયાથી બહાર નીકળીને આવો એમાં નહીં આવે કાયાથી બહાર નીકળીને આવો ને કેમ તો તે દિન પાવતા પદ है दिन बस्ती का देश बिना देह का पुरुष है रहे कबीर संदेश તમે કાયાની સાથે લઈને છો તો મારા સુધી પહોંચી શકો નહીં માટે કાયાથી બહાર નીકળીને આવો ગોરખનાથનો પ્રશ્ન હોય आ भेद केवो छे आपने तारे जान्यो पण नहीं साहेब कहे छे अगर मगर एक नगर अगर की डोर है बूझो सत्य सुजान शब्द गण गोर है दोरी एक अनूप
અધરે દર્શન હોય કાયા કે બહાર લખે સંત કહાવે છે. ગોરખના કાળું હોય તો કાયા મૂકીને આ ઉપર આપે તો ગોરખના કે ક્યારે પામ્યું પણ નથી. માટે ત્યાં સદગુરુ પરમાત્મા સામે ગોરખના જાણી ગયા, સાહેબ નીચે આવો અને આપણે હવે તમારા ચરણમાં મારું મસ્તક રમાવું, પણ મારે એક પરીક્ષા હજુ બાકી છે, એક પરીક્ષા બાકી છે. તો ગોરખનાથના આશીર્વાદ આપીને સદગુરુ પરમાત્મા નીચે આવ્યા અને એક પરીક્ષા બાકી છે કે તું આ નદીમાં હું સંતાઈ જાઉં છું, તમે મને શોધીને બતાવો તો હું તમારો શિષ્ય થઈ જાઉં. તો ગોરખનાથે મછલીનું સ્વરૂપ ધારણ કરીને નદીમાં બેસી ગયા. તો સાહેબે કહ્યું કે મછલીને પકડી લીધી અને બહાર કાઢે ગોરખનાથ. અને સદગુરુ પરમાત્મા પણ પાણીમાં સંતાઈ ગયા, પણ ગોરખનાથ શોધી શક્યા નહીં. તો કે સાહેબ પાણી સ્વરૂપે થઈ ગયા. પાણીમાં ડૂબકીમાં હોવા છતાં ગોરખનાથ સદગુરુ પરમાત્માને ઓળખ્યા નહીં. સંતો સુરત સબરતા કે મિલે તો ગુજા ક્યાં કહે બુંદ સિંધુ કા છે. એક પાણીનો બુંદ હોય સાગરમાં એક થઈ જાય, પછી તમે બુંદને શોધો કે સાગરને શોધો, તમને મળે નહીં. ગોરખનાથ ભક્તિ કર્યો તો અહળી કરો, તમારે વિદ્યાનો અભિમાન છે, ત્યાં જઈને તમારે પાર પડશો. ત્યારે ગોરખનાથજી ત્યાં નહીં પડ્યા, હવે મને પાર પાડો સદગુરુ પરમાત્મા. જે જગત મોટરની એક ડોરાથી ગોરખનાથને શાન બતાવે કે ગોરખનાથ તમારા ભીતરમાં આવી અધર દોરી છે, શંકર નામની દોરી છે. તમારે ચડવી હોય તો ગુરુના ચરણોમાં જાઓ તો તમે આ દોરી પર ચડશો. ત્યાં સદગુરુ પરમાત્મા કીધું કે આ જન્મમાં તો તમને નહીં કરાય, કેમ કે તમે ગુરુ ધારણ કર્યા છે ને ગુરુ મને મોટું છે, પણ બીજા જન્મમાં હું તમને અવશ્ય તારીશ. ત્યારે બીજા જન્મમાં ગોરખનાથજી જ્ઞાની ગુરુ થઈને આ ધરતી પર અવતાર લીધો છે. અને જ્ઞાની પુરુષ થઈને એમને જ્ઞાન થઈ એ કબીરવડમાં સદગુરુ પરમાત્મા કબીર સાહેબ આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી ગુરુ ગોરખનાથજી કે જે જ્ઞાનીજીનો અવતાર હતા, પોતાના 1000 શિષ્યોને લઈને સાહેબના શિષ્ય થયા. ત્યાં અમને મસ્તક નમાવ્યું અને સાહેબને કહે છે સાહેબ અહીં હું ગયા જન્મનો ગોરખનાથ, હવે મને તારો. ત્યાર પછી સદગુરુ પરમાત્માએ એમને વચન અમૃત આપ્યું અને શબ્દનો મહિમા અને ભક્તિ આપી. માટે ગોરખ કિયા વિચાર કે સદગુરુ મિલે કબીર, એના પહેલા કઈ હતું. માટે ભક્તિ કરવી તો અહલી કરો કે જે સફળ થઈ જાય. આપણે નામ સ્મરણ આપણે કરવું જોઈએ, શબ્દ ધારણ કર્યો હોય તો અવશ્ય કરીએ. માટે હજુ ના કહેતા શબ્દ ગુરુ મહિમા છે. લગન કઠિન મેરે ભાઈ ગુરુ છે, લગન કઠિન મેરે ભાઈ. આ ગુરુ પર ગુરુની ભક્તિમાં બધા પાર થઈ શકતા નથી. માટે આપણામાં જો ભક્તિનો બળ હોય, પ્રેમ અને વિશ્વાસનો બળ હોય તો આ ભક્તિમાં પણ પાર થઈ જશે. કેમ કે એમ તો આપણે ઘણું બધું ધન કમાઈએ અને આ સંસારમાં રહેવાનું છે, પણ સાહેબ કહે છે કે સાથ ચલે સોઈ ધને સંતો, સુખ જાય સોઈ માયા, કરો તૈયારી એસે ધનની જો આગે હો સહાય. આગળના ધનની તો કોઈ વિચાર કરતું જ નથી. આ સંસારમાં આપણે કેટલું કમાવું છે, મારે ઘર બનાવવું છે, મારે એટલું પૈસું ધન કમાવું, પણ આગળનું શું? કાયાથી બહાર નીકળશો પછી કયું ધન કામ લાગશે? તમારું શરીર પડશે, પછી તમારા ખિસ્સામાં ભલે કરોડો રૂપિયા હોય એને અડકાઈ પણ નહીં. માટે આ શપથરૂપી ધન છે કે જે સાથે આવવાનું છે એની કંઈ કમાણી આપણે અવશ્ય કરી લઈએ. માટે સાહેબે કીધું કે આપણે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જાગૃત થઈએ. માટે આપણા બાળકોને નાનપણથી ખૂબ સારા સંસ્કાર પર આપણે ધર્મ પ્રેમી બનાવીએ. હું ઘણી વાર કહું છું કે ભક્ત પ્રહલાદના માતા યાદુ માતા, જ્યારે ભક્ત પ્રહલાદ યાદુ માતાના ગર્ભમાં હતા ત્યારથી એના માતાએ એમને ભક્તિ અર્પણ કરી હતી, સદગુણ આપ્યા. માટે ભક્ત પ્રહલાદ જ્યારે ધરતી પર આવ્યા ત્યારે પાપાચારનો નાશ તો કર્યો, પણ ભક્તિના પ્રતાપે, નામ સ્મરણના પ્રતાપે 9 કરોડ જીવને તારેલી. એક માતાના સંસ્કારમાં આટલી મોટી તાકાત છે.
માટે આપણે બાળકોને કેવા સંસ્કાર આપવા એ માતા પિતાના હાથમાં છે. માટે નાનપણથી બાળકોને ખૂબ સારા સંસ્કાર આપીએ આપણે. ઘણા વિચાર બાળકો નાના છે એને શું ખબર પડે, માટે મોટો થાય ત્યારે આપણે કંઠી પહેરાવીશું, ત્યારે મંદિરે લઈ જઈશું. અને મોટો થાય પછી ખરાબ સંગતિ પડી જાય પછી ત્યાંથી એની ભક્તિનો ઉદય થાય. માટે આંબો આવે કેરી આવે, બાવળ વાવે પાલ, જેવી જેની કર્મ કમાની અંતે આગળ આવી. બાવળ નાનો હોય ને ત્યાંથી હટી જાય ને આંબાનું રોપણ થઈ જાય. ને આંબો વાવે તો કેરી મળે, અને બાવળ વાવે તો એ કાંટા આપણને જ વાગે. માટે આપણે બાળકોને કેવા બનાવવા છે એ સંસ્કાર આપણા પોતાને બાળકોને આપવા જોઈએ. ત્યારે આપણું ભક્તનું પરિવાર સુખી અને સમૃદ્ધ બનશે. ત્યારે વધુ ન કહેતા સાહેબે કીધું કે આપણે આવતા વર્ષની શરૂઆતમાં પહેલા મહિનામાં આપણે ઉદ્ઘાટન પર્વ ઉજવી રહ્યું છે. માટે બધા ભક્તો જાગૃત થઈએ તો જાગૃત થશું ને તો સવારના દર્શન થાય. પછી રાત દિવસ ઊંઘ્યા કરે એને ત્યારે પણ સૂર્ય ઉદયના દર્શન થાય. અને જાગી જપો બોલા સાહેબ કરે અને જાગી જપો બોલા જાગૃતતાની સાથે ભક્તિ કરો. આપણા સેવક મંદિરના 2 લાખની ગણતરી થાય છે. પૂનમે કેટલા આવે છે? પૂનમે કેટલા જણા આવે છે? 500, 1000, 1500, 2000, એનાથી વધારે તો નહીં મળે. ત્યાં જાગૃતતા કેવી છે? આપણે ભક્તિ કરીએ છીએ, પોતાના પ્રશ્નો તો પૂછો તો એમાં જાગૃતતા કેટલી છે? મારી ગુરુ ભક્તિ શું છે? માટે આ જાગૃતતાની સાથે આપણે ભક્તિ કરીએ અને દરેક મહિનાની પૂનમ અવસરે સાહેબે કીધું વ્રત પૂર્ણિમાનો મહિમા સંભળાવ્યો. તેને વચનને માન આપીને અવશ્ય દરેક મહિનાની પૂનમ અવસરે આવીએ. તો કે વચન ચૂકે 84માં જવાય. વચન ચૂકશો તો ગુરુદેવ પણ કંઈ કરી શકે નહીં. ગુરુદેવે કંઠી માળા પહેરાવીને તો અસંખ્ય જન્મનો પાપ ગુરુના ચરણોમાં અસંખ્ય જન્મનો પાપ ગુરુદેવના ચરણોમાં મુકાવી દીધો છે. ત્યારે આપણે નામની માળા પહેરાવી છે. સાહેબના આ કર્તવ્યને આપણે માન ન આપીએ તો આપણું જીવન ક્યારે ઉદ્ધાર થાય. માટે મંદિરના ઉદ્ઘાટન માટે આપણે આગળ મિટિંગ પણ કરવાની છે. તો બધા ભક્તો જાગૃત થઈને એમાં પણ સહકાર આપો અને 5000 સ્વયંસેવકની આપણે જરૂર છે ઉદ્ઘાટન કરવાની વ્યવસ્થા માટે. ઘણા બધા ભક્તોના લિસ્ટ આવ્યા છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટના એ બાજુથી પણ આવ્યા છે ને આ બાજુ ઘણા ડિસ્ટ્રિક્ટના બાકી છે. તો સ્વયંસેવકના લિસ્ટ તૈયાર કરીને અવશ્ય અહીંયા મંદિરમાં આગળ આપો કે એ વાત પર આપણે એક મિટિંગ પણ થઈ જાય. માટે એ રીતે આપણે કાર્ય કરવું છે. બોલીએ સદગુરુ સાહેબ કી જય, સત્યનામ સાહેબ કી જય, વંદગી સાહેબ